હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 8 વિષય ગુજરાતી પાઠ 12 ચીલ ઝડપ. પાઠ 12ના સ્વાધ્યાયન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું. આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે. તેથી વિદ્યાર્થી મિત્રો, દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે. તો ચાલો શીખીએ પાઠ 12 ચીલ ઝડપના સ્વાધ્યાયન પોથીના પ્રશ્નોના જવાબની સમજ. સૌપ્રથમ પ્રશ્ન નંબર 1, શબ્દના અર્થની ધારણા કરો અને સાચા શબ્દને રેખાંકિત કરો. અહીંયા શબ્દનો અર્થ શું હશે તે આપણે વિચારવાનું છે અને સાચો શબ્દ હોય તેના નીચે લીટી કરવાની છે. પહેલું છે સંમતિ, તો થશે સ્વીકાર. સંમતિ એટલે થશે સ્વીકાર. બીજું છે નિરાશા, તો હતાશા થશે. નિરાશા તો હતાશા. નિષ્ક્રિય તો આળસુ થશે. નિષ્ક્રિય તો આળસુ થશે. સાહસ તો હિંમત થશે. સાહસ એટલે હિંમત. પરાક્રમ તો શૌર્ય થશે. આ રીતે તમે છે આપેલા શબ્દોના સાચા શબ્દને રેખાંકિત કરવાનો છે, શબ્દ ધારવાનો છે અને તેને રેખાંકિત કરવાનો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, ઉદાહરણ મુજબના વધુ શબ્દ શોધી વાક્ય રચના કરવાની છે. ઉદાહરણ આપેલું છે વનવાસી, તો ગોપાળ બાપા આજીવન વનવાસી રહ્યા. આવી રીતે આપણે શબ્દ શોધી વાક્ય રચના કરવાની છે. પહેલો શબ્દ છે દેશવાસી, તો વાક્ય બનાવી શકાય દરેક દેશવાસીઓએ દેશ પ્રત્યે પ્રેમ રાખવો જોઈએ. ત્યારબાદ બીજું છે આશ્રમવાસી, તો આશ્રમવાસી સંતો સાદું અને સ્વસ્થ જીવન જીવે છે. ત્રીજો શબ્દ લખ્યો છે ગ્રામવાસી, તો મોટા ભાગના ગ્રામવાસીઓનો વ્યવસાય ખેતી છે. ચોથો શબ્દ છે નગરવાસી, વાક્ય લખી શકાય નગરવાસીઓને શહેરી જીવનમાં ઘણી સુવિધાઓ મળે છે. પાંચમો શબ્દ છે સ્વર્ગવાસી, વાક્ય લખી શકાય તેમના દાદીજી 1 વર્ષ પહેલાં સ્વર્ગવાસી થયા. આવી રીતે તમે વાક્ય લખી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, નીચે આપેલા આમંત્રણ કાર્ડને આધારે પ્રશ્ન બનાવવાના છે. અહીંયા એક આમંત્રણ કાર્ડ આપેલું છે જે પ્રગતિ વિદ્યાલય અમદાવાદનું છે અને વાર્ષિક વિજ્ઞાન મેળો છે. તે આમંત્રણ પત્રિકા વાંચવાની છે. આખી આમંત્રણ પત્રિકા વાંચી સમજી અને તેના આધારે આપણે પ્રશ્નોની રચના કરવાની છે, એટલે પ્રશ્ન બનાવવાના છે. મેં અહીંયા કેટલાક પ્રશ્ન બનાવ્યા છે. તમે તમને મનગમતા 5 પ્રશ્ન બનાવી શકો છો. પહેલો પ્રશ્ન બનાવી શકાય, આ કાર્યક્રમનું આયોજન કઈ વિદ્યાલય દ્વારા કરવામાં આવ્યું છે. બીજો પ્રશ્ન છે કાર્યક્રમમાં શું પ્રદર્શિત કરવામાં આવશે. ત્રીજું છે કાર્યક્રમની તારીખ અને સમય શું છે. ચોથું છે વધુ માહિતી માટે કોનો સંપર્ક કરશો. પાંચમું છે વિજ્ઞાન મેળાનું મુખ્ય આકર્ષણ કયું છે. આવી રીતે તમે છે આપેલા પ્રશ્ન બનાવી શકો છો. મેં જે પ્રશ્ન બનાવ્યા છે એના સિવાયના અન્ય પ્રશ્ન પણ તમે બનાવીને લખી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, ઘટનાક્રમ પ્રમાણે વાક્ય ગોઠવો. અહીંયા એક ઘટના આપેલી છે, તે ફકરો વાંચવાનો છે, સમજવાનો છે. તેના આધારે કેટલાક વાક્ય આપેલા છે. અહીંયા તમે જોઈ શકો છો આ વાક્ય છે તેને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવી લખવાના છે. તો યોગ્ય ક્રમમાં પહેલું વાક્ય થશે આજે સવારે રાહુલ અને તેના મિત્રો પર્વત પર ચડવા ગયા હતા. બીજું વાક્ય થશે તેઓએ ત્યાં એક જૂનો કિલ્લો જોયો જે ખૂબ જ રહસ્યમય લાગતો હતો. ત્રીજું વાક્ય થશે કિલ્લાની અંદર જતાં તેમને એક ગુપ્ત રસ્તો મળ્યો. ચોથું વાક્ય થશે ત્યાં એક જૂની પેટી પડેલી હતી. પાંચમું વાક્ય થશે રાહુલે હિંમત કરીને પેટી ખોલી તો અંદર ઘણા કિંમતી ઘરેણાં અને સોનામહોર હતી. છઠ્ઠું વાક્ય થશે આ ખજાનો તેમણે ગામના સરપંચને સોંપ્યો. સાતમું વાક્ય થશે સરપંચે તેમના સાહસ અને પ્રામાણિકતાની પ્રશંસા કરી. આઠમું વાક્ય થશે આ ઘટના પછી તેઓ સાહસિક રાહુલ અને તેના મિત્રો તરીકે ઓળખાવા લાગ્યા. આ રીતે તમે લખી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, નીચે આપેલા દરેક પ્રશ્ન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેની સામે ખરાની નિશાની કરવાની છે. પહેલું છે ચીલ ઝડપ શબ્દનો સાચો અર્થ કયો છે. તેના માટે 3 ઓપ્શન છે. સાચો જવાબ થશે બી, સમડીની જેમ ઝપાટાબંધ જૂટવી લેવું. બીજું છે પોલીસ કોઈ ચોરને પકડ્યા પછી તપાસ કરે તેને શું કહેવાય, તો ઝડતી કહેવાય. 3, કમનસીબ શબ્દનો સમાનાર્થી શબ્દ તો દુર્ભાગ્ય થશે. ચોથું, માયા દ્વારા ઊભી થતી જંજાળ તો માયાજાળ. 5મું, નીચેનામાંથી કયો શબ્દ ક્રોધનો સમાનાર્થી છે, તો ઉગ્રતા છે. ત્યારબાદ સવાલ નંબર 6, જે વ્યક્તિ રસ્તો બતાવે તે માર્ગદર્શન આપે તેને શું કહેવાય, તો ગાઈડ કહેવાય. 7, ચિત્કાર એટલે શું, તો હળવો અવાજ. 8, વગર કારણે માટે એક શબ્દ કયો છે, તો નાહક. 9, ચોરી જવું માટેનો સાચો શબ્દ કયો છે, તો તફડાવવું. 10, જાદુના ખેલમાં કરવામાં આવતી હાથની ચાલાકી માટેનો એક શબ્દ
તો હાથ ચાલાકી. આ રીતે છે આપણે આપેલા શબ્દોના જવાબ લખશું. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, આપેલા રૂઢિપ્રયોગમાંથી કોઈ પણ રૂઢિપ્રયોગ પસંદ કરવાનો છે. હવે તમારા મિત્ર સાથે મળીને એક નાનકડો સંવાદ તૈયાર કરવાનો છે. આ સંવાદમાં તમારે તમારા પસંદ કરેલા રૂઢિપ્રયોગનો ઉપયોગ કરવાનો છે. અહીં કેટલાક રૂઢિપ્રયોગ આપેલા છે, તે વાંચવાના છે, સમજવાના છે. તેના આધારે આપણે સંવાદ રજૂ કરવાનો છે. તેની અંદર કોઈ પણ એક રૂઢિપ્રયોગ આવવો જોઈએ. હવે મેં અહીંયા એક સંવાદ રજૂ કર્યો છે. તમને મનગમતો સંવાદ બનાવી લખી શકો છો. રમેશ કહે છે, અરે યાર, કાલથી તું એક જ વાત કરે છે, મારે સાયકલ લેવી છે. ત્યારે સુરેશ કહે છે, તું શું, મને બહુ ગમે છે એટલે કહું છું. રમેશ કહે છે, પણ હવે તો તું ગાણું ગાવાનું બંધ કર. સુરેશ કહે છે, સારું, હવે નહીં કહું, પહેલાં મને મારી જૂની સાયકલ રિપેર કરવામાં મદદ તો કર. રમેશ કહે છે, હા, એ તો જરૂર કરીશ. આવી રીતે છે રમેશ અને સુરેશનો સંવાદ છે. અહીંયા છે તમે જોઈ શકો છો, ગાણું ગાવું તો એકની એક વાત વારંવાર કરવી, એ રૂઢિપ્રયોગનો મેં ઉપયોગ કર્યો છે. તમને મનગમતો કોઈ પણ રૂઢિપ્રયોગ લખી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 7, કૌંસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. કૌંસમાં કેટલાક શબ્દ આપેલા છે, તેના આધારે આપણે ખાલી જગ્યા લખવાની છે. 1, પોલીસે ચોરની એવી ઝડતી કરી કે બધા ચોરાયેલો માલ મળી ગયો. બીજું છે, મેં મારા મિત્રને ઈશારો કરીને બોલાવ્યો. ત્રીજું છે, પરીક્ષામાં ઓછા ગુણ આવતા મને ખૂબ ક્ષોભ થયો. ચોથું છે, આ હરામના પૈસા આપણને ક્યારેય શાંતિ નહીં આપે. 5, પાંજરામાં ગોંધાઈ રહેલા પક્ષીને ઉડવું ગમતું નથી. 6, મોહનનો સ્વભાવ ખૂબ ઉગ્ર છે. 7, બજારમાં એક વ્યક્તિનું પર્સ ચીલ ઝડપ થઈ ગયું. 8, મેં તને ચોરી કરતા વાર્યો હતો પણ તું માન્યો નહીં. આ રીતે તમે ખાલી જગ્યા લખશો. ત્યારબાદ પ્રશ્ન નંબર 8, સંવાદ પૂર્ણ કરો. અહીંયા એક સંવાદ આપેલો છે, તે સંવાદ વાંચવાનો છે, સમજવાનો છે અને આગળ વધારી પૂર્ણ કરવાનો છે. આપેલા સંવાદને આધારે હું આગળ લખું છું. નિશા કહે છે, હા, હવે આપણે આપણી ભૂલ સુધારવાનો પ્રયત્ન કરવો પડશે. ચાલ, પહેલાં તો આ બચ્ચાને સુરક્ષિત જગ્યાએ રાખીએ, પછી કોઈ શિક્ષકને બોલાવીને તેમની મદદ કરીએ. વિમલ કહે છે, હા, ખરું છે, શિક્ષક આપણને યોગ્ય માર્ગદર્શન આપશે. નિશા કહે છે, અને હવેથી આપણે બગીચામાં રમતી વખતે વધુ સાવધાની રાખીશું, જેથી ફરી કોઈ પ્રાણી કે પક્ષીને નુકસાન ન થાય. આ રીતે છે તમે સંવાદ આગળ વધારી લખી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 9, નીચે આપેલા વાક્યોમાંથી વર્ણાનુપ્રાસ અને ઉપમા અલંકાર ઓળખી તેની સામે યોગ્ય અલંકારનું નામ લખવાનું છે. પહેલું છે, દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. જેવું જ્યારે આપ્યું હોય ત્યારે ઉપમા અલંકાર હોય. બીજું, મીઠા મધુને મીઠા મેહુલારે લોલ. અહીંયા વર્ણો છે એ એક જેવા લાગે છે. મીઠા મધુ, મીઠા મેહુલા મથી શરૂ થાય છે, તેથી વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય. ત્રીજું છે, મનેક જાણે એક મધમાખી. જ્યારે જાણે, રખે, થકે આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર વપરાય છે, પરંતુ અહીંયા માત્ર ઉપમા અને વર્ણાનુપ્રાસ લખવાનું કીધું છે, એટલે અહીંયા ઉપમા લખીશું. ચોથું છે, સુંદર સરોવરનો સાર સૂરજ સેવે છે, તો વર્ણાનુપ્રાસ અલંકાર થશે. 5, આ સ્ત્રીનો ચહેરો કમળ જેવો કોમળ છે, તો ઉપમા અલંકાર થશે. ત્યારબાદ સવાલ નંબર 6, કાળા કરમનો કાળો કાગળ, તો વર્ણાનુપ્રાસ અલંકાર. 7, ભમતા ભમતા ભૂખ લાગી, તો વર્ણાનુપ્રાસ. 8, દાદીમાની આંખો આકાશ જેવી વિશાળ હતી, જેવી, તો ઉપમા અલંકાર. 9, વસંતનું વાતાવરણ વહાલું લાગે છે, તો વર્ણાનુપ્રાસ અલંકાર. 10, કમળનું હૈયું ફૂલ જેવું કોમળ હતું, ઉપમા અલંકાર થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 10, અહીં વાર્તાની શરૂઆત આપેલી છે. તમારે તમારી કલ્પના શક્તિનો ઉપયોગ કરીને વાર્તાને નવીન રીતે આગળ વધારવાની અને તેનો આશ્ચર્ય પ્રમાણે તેવો અંત લાવવાનો છે. અહીંયા વાર્તા આપેલી છે, તે વાર્તા વાંચવાની છે અને નવીન રીતે આશ્ચર્ય પામે તેવો અંત લાવવાનો છે. વાર્તાને આગળ વધારી લખી શકાય. રામજીએ સ્વપ્નમાં મળેલા એ બીજને પોતાના ખેતરમાં વાવ્યા. તે રોજ જાણે કંઈક અમૂલ્ય વસ્તુ ઉછેરી રહ્યો હોય તેમ છોડની સંભાળ રાખતો હતો. થોડા મહિનામાં તેનું ખેતર લીલાછમ પાકથી ભરાઈ ગયું. રામજીએ કાપણી કરી, દાણા તૈયાર કર્યા અને તેને બજારમાં વેચ્યા, તો તેને ખૂબ સારી આવક થઈ. આ પરથી રામજીએ સમજ્યું કે મહેનત અને ધીરજથી કરેલું કામ હંમેશા સફળતા અપાવે છે. અહીં આપણા પાઠ 12ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ના ગુજરાતી વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 8 ગુજરાતી સ્વઅધ્યયન પોથી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો. એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે.
વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.